છો. હા, હલો, ફરી અવાજ આવે? ક્વેશ્ચન હા રિપીટ કરું છું. રેકોર્ડિંગ મારે હા, ગુરુદેવ કહેતા હતા ને. અચ્છા, હા, ઓકે. હા, તો ક્વેશ્ચન રિપીટ કરું છું કે આપણે હું ભગવાન આત્મા છું, તો એ ભાવ નિક્ષેપ છે કે દ્રવ્ય નિક્ષેપ? હા, રોનકભાઈ. ગુરુદેવ કહેતા હતા ને, તું ભગવાન આત્મા છે એવું નક્કી કર એમ. હમ. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો ભાવ નિક્ષેપથી છે. એટલે નિશ્ચયથી તો અત્યારે ભગવાન આત્મા જ છે. વ્યવહારથી નથી, પણ નિશ્ચયથી છે. તો એ એંગલથી ભાવ નિક્ષેપથી થાય. બરાબર છે. રાઈટ. તો એટલે એક દ્રવ્યથી તો આપણે છું જ, ખાલી પર્યાય પ્રગટ કરવાની છે, એટલે ભાવથી બનવાનું છે. આપણે દ્રવ્યથી તો ભગવાન આત્મા છીએ જ એમ. છીએ જ. બરાબર. એટલે કવિતા આંટીએ જે દ્રવ્ય અને પર્યાયની જે વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી એના અરાઉન્ડ જ એકચ્યુઅલી આન્સર પણ છે. બરાબર. બંને વસ્તુ સાચી છે. જે બંને આન્સર્સ આપણને મળ્યા એ બંને ખોટા નથી. તો આપણે જો દ્રવ્યના એંગલથી કહી રહ્યા છે, પહેલા તો આપણે લખીએ કે હું ભગવાન આત્મા છું. બરાબર. તો જો હું દ્રવ્યના એંગલથી કહી રહ્યો છું, તો આ વાત સાચી કે ખોટી? એટલે કે સાચી છે. દ્રવ્ય દ્રવ્ય અપેક્ષાથી કહી રહ્યા છો, તો આ વાત વર્તમાનમાં સાચી કે ખોટી? તો વર્તમાનમાં જ સાચી. એ દ્રવ્ય સાચી અપેક્ષા છે. કહી રહ્યા, તો એ શું છે? ભાવ નિક્ષેપ. બરાબર. છે. અને પર્યાય અપેક્ષાથી જો આપણે કહી રહ્યા કે હું ભગવાન આત્મા છું, તો એ શું થશે? ખોટું. રોંગ થઈ જશે. દ્રવ્ય નિક્ષેપ. એ દ્રવ્ય નિક્ષેપ આપણે એને કહી શકીએ કન્સિડરિંગ કે આપણે ભવ્ય છીએ. બરાબર. કારણ કે કેવલ જ્ઞાની ભગવાન સિવાય કોઈને એ ખબર તો નથી જ કે આપણે ભવ્ય છે કે નહીં. ઓફકોર્સ આપણે છીએ જ, એમાં કોઈ ડાઉટ નથી. પણ સ્ટીલ જ્યારે કથન કરવાનું હોય કે હું ભગવાન આત્મા છું, પર્યાય અપેક્ષા કે હું ભગવાન થવાનો જ છું, તો એ આપણને આત્મ સંબોધન માટે ઠીક છે. પણ જ્યારે આપણે એને એઝ અ આગમમાં લખવું, આગમમાં તો એ વસ્તુ આપણે ના એને કહી શકીએ. બરાબર. તો જ્યારે પણ આપણે એવું કહીએ છીએ કે હું ભગવાન આત્મા છું એમ નક્કી કર, તો એ શુદ્ધ નિશ્ચય નયથી, એટલે કે ત્રિકાલી ધ્રુવ ના લક્ષમાં રાખીને, કે આપણે નય વાળું જોયું હતું ને, કે જે નેક્સ્ટ સૂત્રમાં આવશે કે એનામાં વર્તમાનમાં જ હું ભગવાન છું. પર્યાયમાં જે હોય એ હોય, પણ વર્તમાનમાં જ હું ત્રિકાલી ધ્રુવ છું. વર્તમાનમાં જ હું અનંત ગુણનો ધારી છું. વર્તમાનમાં જ મારો કેવલ જ્ઞાન વાળો સ્વરૂપ છે. અને વર્તમાનમાં જ હું ભગવાનના એક્ઝેક્ટ સેમ જ છું. મારામાં બિલકુલ ડિફરન્સ નથી દ્રવ્ય અપેક્ષા. પર્યાયમાં હજી અશુદ્ધતા છે, કે જે તો એ જ્યારે જતી રહેશે ત્યારે હું પર્યાયથી પણ હું શું થઈ જઈશ? તો ભગવાન થઈ જઈશ. તો આ રીતે આપણે થોડું જોયું. આમાં કોઈને કઈ ડાઉટ, કન્ફ્યુઝ થયું એવું કઈ લાગ્યું? ઓકે. આ થોડું દ્રવ્ય પર્યાયનું ઇન્ક્લુડ કરીને જોયું ને, એટલે થોડું થઈ શકે. પણ કંઈ હોય તો આપણે ડેફિનેટલી થોડી ડિસ્કસ કરીશું. પણ નિક્ષેપને આપણે આ રીતે એના ઉપર થોડી ચર્ચા કરી. હવે આમાં એક્ઝામ્પલ્સ ઘણા બધા આપ્યા છે. આપણે વાંચવું હોય તો વાંચી શકીએ છીએ. પણ આપણે એક્ઝામ્પલ્સ બિકોઝ ડિસ્કસ કરેલા છે, તો આપણે નેક્સ્ટ સૂત્ર ઉપર જઈએ. ખાલી સૂત્રનું બેઝિક આપણે વાંચીને નેક્સ્ટમાં જ કન્ટિન્યુ કરીશું, નેક્સ્ટ ક્લાસમાં. પણ આપણે પ્રમાણને વાળું સૂત્ર સ્ટાર્ટ કરી દઈએ. ઓકે. કોણ રીડ કરશે? રોનકભાઈ, તમે કરી? હું હમણાં એકચ્યુઅલી રીડ નહીં કરી શકું. વાંધો નહીં, વાંધો હા, નહીં. હું કરી દઉં. હા, કવિતા આંટી તમે કરો, ચલો. प्रमाण नहीं, सम्यक दर्शन आदि रत्नत्रय और जीवादि तत्वार्थों को जानने का उपाय क्या है? उक्त प्रश्न का समुचित उत्तर निम्नांकित सूत्र से प्राप्त होता है। प्रमाण नैरधिगम। प्रमाण और नयों के द्वारा उक्त सम्यक दर्शन आदि रत्नत्रय और जीवादि तत्वार्थों का ज्ञान होता है। હજી આગળ લખ્યું છે. હા, આપણે મતિ જ્ઞાન એટલે મતિ જ્ઞાન વાળો જે પેરેગ્રાફ છે ને એટલે સુધી વાંચી લઈએ. ઓકે.
अभिनव धर्मभूषण यति की न्याय दीपिका के अनुसार सम्यक ज्ञान ही प्रमाण है। मति ज्ञान, श्रुत ज्ञान, अवधि ज्ञान, मन पर्य ज्ञान और केवल ज्ञान, ये पांचों ही सम्यक ज्ञान प्रमाण ज्ञान है। पर श्रुत ज्ञान प्रमाण ज्ञान होने के साथ साथ नए ज्ञान रूप भी होता है। श्रुत विकल्पा नया, ऐसा आगम का वचन है। બરાબર. એટલે આજે આ ટોપિક આવ્યો ક્યાંથી એ આપણે ક્લાસમાં પંડિતજીએ સાહિત્ય આપણને કીધું હતું કે પ્રમાણ નય ક્યાંથી આવી ગયું. આપણે તો વાત કરતા હતા સમ્યક દર્શનની, અને પછી નિક્ષેપ આવી ગયું, પ્રમાણ નય આવી ગયું. આ બધું ક્યાંથી આવી ગયું એમ. હજી આગળ તો બીજી બધી નવી નવી વસ્તુ આવશે. તો આમાં વસ્તુ એ તો હા એટલે ચારે જે 7 તત્વો છે એને જાણવાના ઉપાય જે છે ને તેમાં પહેલા ઓલું આવ્યું નામ સ્થાપના વાળું. હવે એ ટોપિક કમ્પ્લીટ થયો ને હવે આવશે પ્રમાણ અને નયનું ટોપિક, એમ સ્ટાર્ટ થશે. બરાબર, એક્ઝેક્ટલી. કે પહેલા જે આપણે ભણ્યું એ 7 તત્વને ભણ્યા અને એના શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય છે. પણ હવે એને સમજવા કઈ રીતે, તો એને 4 નિક્ષેપથી જોયું. અને પછી હવે પ્રમાણ નય, કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એનું આપણને અહીંયા કીધું કે प्रमाण और नयों द्वारा उक्त सम्यक दर्शन आदि रत्नत्रय और जीव आदि तत्वों का ज्ञान होता है. तो प्रमाण नय શું છે, કોણ શોર્ટમાં કહેશે? આપણે થોડું પ્રમાણ એટલે આખું વસ્તુ જ્ઞાન કરવું એ પ્રમાણ છે. અને એ આખી વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુને અંશને ગ્રહણ કરવું અને બાકીને ગૌણ રાખવું એ નય થશે. બહુ જ સરસ. આખી વસ્તુને ધારણ કરવું, સમજવું, એના પાછળનો ભાવ શું છે? એટલે આખી વસ્તુને સમજવી. દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય રાઈટ. ગુણ પર્યાય સહિત આખી વસ્તુ. એક્ઝેક્ટલી. આખી વસ્તુ એટલે એવું નહીં કે મને આ મોબાઈલની અંદરની બધી જ વસ્તુ ખબર છે એ પ્રમાણ થયું, એવું નથી. આખી વસ્તુ એટલે દ્રવ્ય ગુણ અને પર્યાયના લેવલ ઉપર મને આખી વસ્તુને સમગ્ર રૂપથી હું એને જોઈ શકું, સમજી શકું. કે મને એ જોયું નથી કે આ મોબાઈલની અંદર કયા ફંક્શન્સ છે ખબર હોવી જોઈએ, પણ મને પ્રમાણનું જ્ઞાન છે. એનો મતલબ શું થયો કે મોબાઈલની જે સોરી અવાજ બંધ થઈ. હા, જો જે પ્રમાણનું જે દ્રવ્ય છે એની અંદર દ્રવ્ય અને પર્યાય બંને છે. અને આ જે એની બહારના કલર છે એ બધું જે દેખાય છે એ પર્યાયનો પાર્ટ છે. અને આ જે ઉદ્ગલ પરમાણુ છે એ ત્રિકાલી વસ્તુરૂપ છે, ધ્રુવ છે. તો એ શું દ્રવ્યનું થયું. બરાબર. તો આ રીતે પ્રમાણનો ભાવ ક્લિયર થયો હશે. આપણને ક્લાસમાં પ્રમાણની અલગ અલગ રૂપે યુઝ થાય છે એ આપણે જોયું હતું. તો એ રિવાઇઝ કરવું છે બધાને. હા, કઈદાને હું દિવસ નથી. હા, છે ને? અને એ ટોપિક થોડો શું છે વિચારવા જેવો છે. હા, પ્રમાણ છે તો એક તો હા રાઈટ. પૂર્ણ જ્ઞાન. હા, એક તો શું છે આપણે અત્યારે જે કોન્ટેક્સ્ટમાં સમજાય કે દ્રવ્ય ગુણ અને પર્યાય રૂપ સમગ્ર વસ્તુને સમજવી. એટલે એને પૂરી રીતે એનું જ્ઞાન હોવું કે દ્રવ્ય કેવી છે, ગુણ છે, એનો સાચું શ્રદ્ધાન હોવું. બરાબર. હવે સેકન્ડ જે છે એ કયું છે? તો પૂર્ણ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન. બરાબર. ત્રીજું સંખ્યા, પ્રમાણ, પેરામીટર, સાઈઝ. કે આનો પ્રમાણ કેટલો છે? તો આટલા મીટર. આનો પ્રમાણ કેટલો છે? તો આટલા. કેટલા પ્રમાણમાં વરસાદ પડ્યો, કે કેટલા પ્રમાણમાં મીઠું જોઈશે. બરાબર. સ્વાદ પ્રમાણે, આપણે પ્રમાણે શબ્દ બોલીએ છીએ એ પણ પ્રમાણથી આવેલો શબ્દ છે. તમારા પ્રમાણે શું કરવું જોઈએ, તો એ જે પ્રમાણ છે એ સંખ્યા કે પેરામીટરને કહે છે. અને ચોથું કયું છે? તો કે તમે પ્રામાણિક. હા, પ્રામાણિક. પ્રામાણિક. રાઈટ. પ્રામાણિક એટલે જેન્યુઇન, ઓથેન્ટિક, કે આ વસ્તુ બરાબર છે. એ લોક વ્યવહારમાં વસ્તુ આપણે કોઈ પણ પુસ્તકમાં જોઈશું, ક્યાંય પણ આપણે નોર્મલ ડિક્શનરીમાં પણ જોઈશું તો પ્રમાણના નીચેવાળા 2 મિનિંગ આપણને મળશે, સંખ્યામાં અને ઓથેન્ટિસિટીના એંગલમાં મળશે.
પણ ઉપરના બે આપણને ખાલી જૈન શાસ્ત્રોમાં મળશે. તો એ આપણે ધ્યાન રાખવા યોગ્ય છે કે કેવલ જ્ઞાન છે એ કેવું છે તો પ્રમાણ છે. કારણ કે પૂર્ણ જ્ઞાન છે. પૂર્ણ એઝ ઇન બધી દ્રવ્ય ગુણ પર્યાયની બધી જ સ્પેસિફિસિટીને અને મતલબ કમ્પ્લીટલી જાણે છે. એ વાસ્ટનેસના લેવલ ઉપર, વિશાલતાના લેવલ ઉપર એ પૂર્ણ જ્ઞાન છે. અને દ્રવ્ય ગુણ પર્યાયને સમગ્ર વસ્તુ રૂપે જેનું જે પ્રયોજનભૂત વસ્તુઓ છે એને સમજે છે અને એને શ્રદ્ધાન કરે છે, એને પ્રમાણનું જ્ઞાન કહેવાય છે. તો આમાં એક બહુ જ સરસ વસ્તુ આવી છે કે શ્રુત વિકલ્પાહ નયા. એટલે કે શાસ્ત્રના જે શું કહેવાય વચન છે એ કેવા છે તો શ્રુત વિકલ્પ, એટલે શ્રુત જ્ઞાનના વિકલ્પને શું કહેવાય છે? પ્રમાણ પણ કહેવાય છે. અને એવા જ શાસ્ત્રોના વચન છે એમાં જે કહેવાય છે ને કે જ્ઞાનીના વિકલ્પને કે જ્ઞાની કે અભિપ્રાય કો, વક્તા કે અભિપ્રાય કો क्या कहते हैं? नय. બરાબર. તો કેમ એવું કીધું જ્ઞાની જ, અજ્ઞાની કેમ ના કીધું? અવાજ નથી. આવ્યો અવાજ? હલો. હા, હા એવું હવે કેમ કીધું કે હા ખાલી આવે. જ્ઞાનીના જ અભિપ્રાયને નય કહેવાય છે, અજ્ઞાનીના અભિપ્રાયને નય કેમ નથી કહેવાતું? અહીંયા ગાડી જ્ઞાની કેવલ જ્ઞાનના સંદર્ભમાં છે કે જેને આખા પ્રમાણનું જ્ઞાન છે એવી પ્રમાણનું રીતે જ્ઞાન કઈ છે છે? એને, કેવલ જ્ઞાનનું આમાં હમ. કોન્ટેક્ટ અને નથી. હા. એટલે જેને પ્રમાણનું જ્ઞાન હોય એ જ એમાંથી એક વસ્તુને હાઇલાઇટ કરીને સાચી રીતે એને ન્યાય આપી શકશે. બહુ જ સરસ. એટલે એમાં વસ્તુ સમજવાની એ છે કે જે અજ્ઞાની છે એને પ્રમાણના દ્રવ્યનું જ્ઞાન જ નથી. દ્રવ્યગુણ પર્યાયનું વિકલ્પાત્મક જ્ઞાન ડિફરન્ટ છે. આપણને દ્રવ્યગુણ પર્યાય ખ્યાલ છે, પણ આપણને શું એનો શ્રદ્ધાંત છે તો નથી. કારણ કે દ્રવ્યગુણ પર્યાયનું સાચું શ્રદ્ધાન એટલે કે સમ્યક દર્શન. બરાબર. એટલે કે જે શુદ્ધ જ્ઞાન છે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાન ઇક્વલ્સ ટુ સમ્યક જ્ઞાન અહીંયાના કોન્ટેક્સ્ટમાં. જે આપણે મતિ, શ્રુત, અવધિ, મત, પર્યાય અને કેવલ, તો એ જે 5 જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન સહિત વાળા જ્ઞાન છે. કારણ કે જે મિથ્યા જ્ઞાન છે એ તો આ ત્રણમાં ના આવે. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ આવશે. બરાબર. પણ આપણે અત્યારના કોન્ટેક્સ્ટમાં રાખીને આપણે વાત કરીએ તો જ્ઞાનીના વિકલ્પને નય કહેવાય છે. કારણ કે જ્ઞાનીનો એક વિકલ્પ કે એને એક વસ્તુને હાઇલાઇટ કરી એ નય થશે. ક્યારે થશે? જ્ઞાનીને પૂરી વસ્તુનું શ્રદ્ધાન છે, પ્રમાણની વસ્તુનું શ્રદ્ધાન છે, ત્યારે એને એમાંથી નયનો ભેદ પાડે. સમજમાં આવે છે ને કે પૂરી વસ્તુનો એને શ્રદ્ધાન છે, દ્રવ્યગુણ પર્યાયનું શ્રદ્ધાન છે, અને પછી એણે એવું કીધું કે હું ભગવાન આત્મા છું. એણે કયા એંગલથી કીધું? ખાલી દ્રવ્યના એંગલથી, એટલે શુદ્ધ દ્રવ્ય એટલે शुद्ध निश्चय नयना एंगल थी एने कीधुं. तो आ शू थशे कि ज्ञानी के अभिप्राय को या विकल्प को नय कहते हैं और ऐसे ही आगम के वचन भी हैं. तो आ रीते आपणे जोयुं. હવે આમાં નેક્સ્ટ જે પ્રશ્ન આવે છે એનું હું તમને હાઇલાઇટ આપી દઉં કે પ્રશ્ન આવે છે કે પ્રમાણ અને નય એ બંનેમાંથી પ્રમાણને પહેલા કેમ મૂકવામાં આવ્યું? બરાબર. તો એ ક્લાસમાં આપણે ડિસ્કસ થયું હતું કે જે નય છે એ તો સાઈઝમાં નાનો છે, 2 જ અક્ષરનો શબ્દ છે, તો એ પહેલા આવવો જોઈએ હતો, પણ પ્રમાણને કેમ પૂજ્યત્વના કારણે પહેલા મૂક્યો? તો એમાં બહુ જ સરસ આન્સર મેં આમાં વાંચ્યો હતો. તત્વાદ રાજવાર્તિક છે આ. તો એમાં મેં બહુ જ સરસ એમ એક્સપ્લેનેશન વાંચ્યું કે જે પ્રમાણ છે એ પૂજ્ય એટલે છે નયના કમ્પેરિઝનમાં, કારણ કે પ્રમાણ નહીં હોય તો પછી નય જ નહીં હોય. સમજો છો કે જો પ્રમાણ એટલે કે પૂરી વસ્તુનો શ્રદ્ધાન નહીં હોય તો પછી એમાંથી નયનો ભેદ કેવી રીતે પાડશો? જો તમે નયને પહેલા મૂકી દો, કારણ કે નય પ્રમાણ વિના હોઈ જ ના શકે. જો મેં એવો ભેદ પાડ્યો કે દ્રવ્ય પણ છે ને પર્યાય પણ છે, તો પછી હું એવું કહું કે હા શુદ્ધ નિશ્ચય નય, એટલે કે ખાલી દ્રવ્યને જો, પર્યાયને ઇગ્નોર કરો. એટલે પ્રમાણને પૂજ્યત્વ એટલે આપવામાં આવ્યું છે. આ જે ટીકા છે એની અંદર બીજી વાત પણ કરવામાં આવી છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે, આત્માનુભૂતિ કરવા માટે નય જે છે એમાં પણ જે નિશ્ચય નય છે એ પૂજ્યતમ છે, એટલે સૌથી શ્રેષ્ઠ પૂજ્ય છે. અને જે વ્યવહાર નય કેવો છે? તો બધી વસ્તુને પ્રમાણ લક્ષણ વાળા વ્યવહાર નય, એટલે કે જેમાં પર્યાયને પણ જોવામાં આવે છે, દ્રવ્યને પણ જોવામાં આવે છે, એવો જે વ્યવહાર નય છે એ પૂજ્ય
પૂજ્યેતર છે, પૂજ્યતમ નથી, જેની આપણે ચર્ચા વધારે ડિટેલમાં નેક્સ્ટ ક્લાસમાં કરીશું. બરાબર? આ ટોપિકમાં કોઈ ડાઉટ, કઈ ક્લેરિટી? ઓકે. નેક્સ્ટ ક્લાસ તો ગોષ્ઠી છે ને? હા, સરસ યાદ કરાયું. બધા સરસ રીતે પ્રિપેર કરજો. એક નાની ન્યૂઝ પણ છે જે હું શેર કરીશ. આપણે અનુભવજી શાસ્ત્રી છે ને કન્યાદાના, એ પણ એઝ અ સ્પેશિયલ માં જોડાવાના છે આપણા સાથે. તો એટલે આપણે બધા સરસ રીતે પ્રિપેર કરીએ, અને એ પણ એમના થોટ્સને એ રિસર્ચ કરી રહ્યા છે સમયસારજી ઉપર. તો એમના પણ વ્યૂઝ આપણને ઘણા હેલ્પફુલ રહેશે ગોષ્ઠીમાં. તો આપણે એ રીતે સારું પ્રિપેર. સુમનભાઈ, 2-3 મિનિટનું જ આપણે બોલવાનું છે ને હા, ગોષ્ઠીમાં? મેક્સિમમ 3 મિનિટ્સ છે. કદાચ તમારો ટોપિક મોટો હોય તો તમે 4 મિનિટ સુધી જઈ શકો છો, પણ આપણે 25 પાર્ટિસિપન્ટ્સ છે એટલે આપણે ટ્રાય કરીએ કે આપણે ક્વિક ફેક્ટ્સ ના આપતા હોઈએ કે આ આચાર્ય અહીંયા એમનો જન્મ આ રીતે એમણે આવું કર્યું અને એમનો ઉપકાર આપણા ઉપર કઈ રીતે છે, હા. એ રીતે આપણે કરવાનું થશે. બરાબર? ઓકે, ઓકે, જય શ્રી ચલો, જય જિનેન્દ્ર બધાને. જય શ્રી થેન્ક યુ. જય જિનેન્દ્ર, થેન્ક યુ. જય જિનેન્દ્ર.